નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શેઠ અને ભૂત સાથે બનેલી ઘટના પર મિત્રો। નાનું એવું ખોબલા જેવડું ગામડું। આ ગામમાં ડાહ્યાભાઈ કરીને વાણિયો રહે। વાણિયાભાઈને વ્યાજવટાનો ધંધો। આજુબાજુની પાંખોળમાં ડાહ્યાભાઈ પાંચમાં પૂછાતું માણસ હો। નાનું છોકરું પણ જાણે કે એલિયા ડાહ્યું કોણ, તો કહે કે ડાહ્યો ડાહ્યાભાઈ વાણિયો। આવી ડાહ્યાભાઈની તો શાખ હતી હો, બંધાઈ ગઈ હતી। વાણિયાનો દીકરો કોઈ દી છેતરાય નહીં। તે કહેવત અનુસારના ગુણ ડાહ્યાભાઈમાં ઠાંસી ઠાંસીને ભરેલા। એક દિવસની વાત છે મિત્રો, ડાહ્યાભાઈ બાજુના ગામમાં ધંધા અર્થે ગયેલા। હવે બન્યું એવું કે તે ગામના ભરવાડ મેપાભાઈને ત્યાં લેવડ દેવડમાં મોડું થઈ ગયું। મેપાભાઈને ખાસ પૈસાની જરૂર, એટલે એમણે બાયડીના સોનાના 2 બલોયા ડાહ્યાભાઈને આપ્યા અને તેની ઉપર ડાહ્યાભાઈ એ જ જમાનાના રાણી સાપ રોકડા 100 રૂપિયા ગણી આપ્યા। પણ ભરવાડણ ભારે ખેપાન, તેણે વિચાર કર્યો કે ડાહ્યાભાઈનો દી અહીંયા જ આથમી દઉં। ડાહ્યાભાઈ જાતના વાણિયા છે, એટલે રાત વરતના એકલા ખેપ ખેડશે નહીં અને રાત રોકાઈ જશે તો ગમે તેમ કરીને બલોયા પડાવી લઉં। આવો વિચાર કરી તેણે તો ડાહ્યાભાઈને સા પાણીની તાણ કરીને વાતુએ વળગાડી દે અથમાવી દીધો। ત્યારે ડાહ્યાભાઈએ કહ્યું કે લ્યો હવે જાઉં છું, તમો આવતી બીજને દી પૈસા તૈયાર રાખજો। હું વ્યાજ સાથે આવીને પૈસા લઈ જઈશ અને તમારા બલોયા દઈ દઈશ। અરે ભૂંડિયો, એમ તે જવાય? હે ભાઈ, એમ કઈ જવાય? આ અહુર વેળા થઈ, હવે રાત વાહો કરી કાલ શિરામણ કરીને વેતા મેલજો। ભરવાડેને તાણ કરતા કહ્યું, ના માડી, હું સાલું મારે ઘણું કામ પડ્યું છે। મને રાતનો ધંધો નથી અને ગોફણવા ગામ છે, કहीं શેઠે સાલતી પકડી। શેઠના ગયા પછી ભરવાડને પાસે બોલાવીને કહ્યું, કા માટી સમજી ગયા ને? હે કેમ માટે સમજી ગયા ને? બોલોયા શેઠની તિજોરી લગી પોગવા ન જોઈએ, રસ્તામાં જ પલટો કરી પડાવી લ્યો તો ભાથી કહું, એમાં મને ન કહેવું પડે। અમારા રખો ભાઈડા હોય ત્યાં આવા નમાયેલા શેઠિયાનું શું ગજું? હમણાં ભીખા કોળીને વાડે થાતોક ને શેઠનો માર્ગ આંતરી રાખો લઉં। એમ કહી મેપાભાઈ ભીખા કોળીના વાડા ભણી ચાલતા થયા। ભીખા કોળીને વાડે જઈ મેપાભાઈ અને ભીખાભાઈએ વેશ બદલો કર્યો ને શેઠનો માર્ગ આંતરવા આડે રસ્તે વેતા મેલ્યા। ઓ બાપ! આ બાજુ કાળી રાતનું ધાબુ ઘેરું થવા લાગ્યું। તેમ તેમ ડાહ્યો વાણિયો ધીરે ધીરે માર્ગ ઉકેલી રહ્યો છે। તેને મનમાં વિચાર આવ્યો કે માળું ભરવાડની દાનત ખોરી ટોપરા જેવી લાગી। માનનો માન પણ દાળમાં કોકમ છે, માટે સીધે માર્ગે ચાલવામાં પૂરતું જોખમ છે। અને પાછા આ તો ડાહ્યાભાઈ વાણિયા સાતુરીમાં સૌથી સડિયાતા। જો વાણિયાનો દીકરો લૂંટાય તો થઈ રહ્યું, પાંખોળમાં નામના ઉપર બટો એટલે કે પટો બેહી જાય। આમ વિચાર કરતા ચાલ્યા જાય છે। ત્યાં રસ્તામાંથી થોડે દૂર એક અવાવરી વાવ દેખાણી। શેઠ તો વાવ પાસે ગયા અને વિચાર કર્યો કે લાવને ચાલુ આ વાવમાં જ રાત કાઢી નાખું, અહીંયા કોનો દી રૂક્યો છે તો આવશે। આમ વિચારી શેઠ વાવમાં ઉતરી ગયા। ઘોર અંધારું અને છુપાવાનું સ્થળ ગોતતા ગોતતા ધીરે ધીરે વાવના માળ ઉતરવા લાગ્યા। 3જા, 4થા અને 5મા માળે ગયા ત્યાં એક મોટો ગોખલો શેઠની નજરમાં આવ્યો। શેઠ તો પલાઠી વાળીને ગોખલામાં બેસી ગયા અને પાસે જે બલોયા અને બીજા દાગીના હતા તેનું પોટકું બાંધીને ખોળામાં મૂક્યું અને દુકાનો આંખો બંધ કરી બેસી ગયા। આ બાજુ મેપાભાઈને ભીખો કોળી શેઠનો માર્ગ રોકી એ ઘેઘોર ઝાડના થડ આડે લપાઈને શેઠની રાહ જોવા લાગ્યા। ક્યારે શેઠ આવે ને બલોયા પડાવી લઈએ, પણ શેઠ એમનાય ગુરુ નીકળ્યા અને જઈને વાવમાં ધામા નાખ્યા। સુમસામ રાત વહી જાય છે, મેઘલી જામી છે, તમરાનો તીણો અવાજ સંભળાય છે। આમ કરતા કરતા રાતના 12 સુમર થયો। ત્યાં અવાવરો વાવમાં ખળભળાટ થવા લાગ્યો। નીરવ શાંતિમાં ખલેલ પાડતો કોઈનો કટકટ કટકટ કરતો પગથિયા ચડવાનો અવાજ આવ્યો। કાને અવાજ પડતા શેઠે ફટાક દઈને એક દુકાન આંખ ઉઘાડી।
ત્યાં કાળી ડિબાણ જેવી 5 હાથ પૂરી આકૃતિ સામે ઊભી. શેઠને વહેમ ગયો કે નક્કી મેપો ભરવાડ વેશ પલટો કરી બલોયા લેવા આવ્યો લાગે છે, માટે જે તાલ થાય તે જોયા કરવો. સામે કાળી વ્યક્તિ ઊભી હતી, તે ગોખલા તરફ આવી. એને એમ લાગ્યું કે આ ગોખલામાં કાળા માથાનો માનવી બેઠો છે કે કાળા પાણાની મૂર્ત. ડાયાભાઈ વાણિયો પણ જાણે પાણાની મૂર્તિ હોય તેમ બેસી રહ્યો. પેલા ઓળા જેવા આકારની નજર શેઠના 2 પગ વચ્ચે પડેલી પોટલી પર પડી અને ધીરે ધીરે રહીને પોટલી ખેંચી લીધી. પછી નીચે બેસી પોટલી છોડી ત્યાં ખણખણ કરતા સોના રૂપાના દાગીના નીકળ્યા. આ જોઈને પેલી કાળી વ્યક્તિ નાસી ઉઠ્યો. એ તો મોટા 2 સોનાના બલોયા લઈને રાજી રાજી થતી વાવમાં ઉતરી ગઈ. બાકીના દાગીના પડી રહ્યા. શેઠે ફટાક દઈને ગોખલામાંથી ઉતરી નીચે પડેલા દાગીના લઈ લીધા અને બોલ્યા, મારો ખરો માટીઓ નક્કી વાવમાં છુપાઈ ગયો, પણ જાહે ક્યાં? હું અહીં જ બેસી રહું, બહાર આવશે એટલે પાછો ચાલુ આને. આમ વિચારી શેઠ પાછા ગોખલામાં આવીને બેસી ગયા અને પેલી કાળી વ્યક્તિની વાવમાંથી પાછા આવવાની વાટ જોવા લાગ્યા. શેઠ તો વાટ જોઈ થાક્યા, તોય પેલી વ્યક્તિ પાછી આવી નહીં. અને તેમ કરતા કરતા ભાગડવાહના દોરા ફૂટ્યા અને સવાર થઈ ગયું, છતાં કોઈ ફરક્યું નહીં. આથી શેઠને નવાઈ લાગી કે વાવમાં ભોંયરું છે, નકર અંદર ગયેલ માણસ પાછો તો આવે ને. આમ વિચાર કરતા કરતા શેઠ વાવની બહાર નીકળી ગયા. આજુબાજુ નજર કરી, ત્યાં એક ભરવાડ બકરા સારતો હતો. તે નજરે સડ્યો. શેઠે બૂમ મારી, એ ભાઈ અહીંયા આવજે. ઓલ્યા ભરવાડને એમ લાગ્યું કે અત્યારના પોરમાં વાવમાંથી કોણ મૂવો. આમ મનમાં બબડતો શેઠ પાસે આવ્યો, એલા અહીં કોઈ માણસ આ વાવમાં રહે છે? આ વાવમાં કોઈ માણસ રહે છે કે પછી વાવમાં ભોંયરું છે? શેઠે ભરવાડ નજીક આવતા પૂછ્યું. ના બાપલા, ભોંયરું નથી, પણ શેઠ લોકો વાતું કરે છે કે વાવમાં 12 વાગ્યે એક ઘરડું ભૂત આવે છે. કહેતા તો શેઠના મોતિયા મરી ગયા અને તાબડતોબ અધર શ્વાસે પોતાના ગામ ભણી ભાગ્યા. ભરવાડ તો ભાગતા શેઠને જોઈ રહ્યો અને તેને મનમાં વહેમ પડ્યો કે નક્કી ભૂત લાગે છે, નકર અત્યારમાં આ વાવમાંથી ક્યાંથી નીકળે. આમ વિચારી એ પણ દૂર સરતા પોતાના માલ તરફ ભાગ્યો. આ બાજુ મેપો અને ભીખો સવાર સુધી શેઠની રાહ જોઈને થાકીને ઘર ભેગા થઈ ગયા. ડાયાભાઈ તો ઘેરે જઈને મેળીએ સડીને ગોદડું ઓઢીને સૂઈ ગયા. તે બીજે દી ઉઠ્યા. 1 દી 2 દી અને એમ 5 દી થઈ ગયા. ત્યારે ડાયાભાઈને કળ વળી. વધારે આઘાત ડાયાભાઈને બલોયા ગયા તેનો લાગ્યો. માળું વગર મહેનતે ભૂતડું મારા બલોયા લઈ ગયું. ભારે કરી આવા જ વિચાર કર્યા કરે છે. કોઈને વાત પણ કરતા નથી. વાત કહે તો લોકો ફટ કહે. તમો પાંખોળમાં પૂછાતા ડાયાભાઈ વાણિયાને તમને ભૂત ભરમાવી ગયું. અરે ભૂતના બાપને પણ ભારે પડો એવા પાકા છો. આમ ડાયાભાઈ વિચાર કરે છે, પણ મનમાં થાય છે કે ગમે તેમ થાય પણ ભૂતની પાસેથી બલોયા પાછા લઈ આવું. શેઠ તો ગયા સોનીને ત્યાં અને પિત્તળના બલોયા ઘડાવ્યા. ઉપર સળકાટ મારે એવો ગિલેટ કરાવ્યો. ઘેરે આવીને શેઠાણે કહ્યું, સોની મેસ બનાવી રાખજે, આજ રાતે મારે ઉઘરાણીએ જવું છે. શેઠાણી વિચાર કર્યો કે શું શેઠનું ફરી તો નથી ગયું ને? રાતે મેસ લઈને ઉઘરાણીએ જશે. રાત પડી. શેઠે તો પિત્તળના બલોયા લીધા અને એક કોડિયામાં તેલમાં કેળવીને મેસ લીધી અને વાવ ભણી ભેતાળી મેલ્યા. વાવમાં જઈને ગોખલામાં બેસી ગયા. એમ કરતા કરતા રાતના 11 વાગ્યા. શેઠે તો ઊભા થઈ બધા લુગડા કાઢી નાખી, નાની પોતળી પહેરીને આંખે શરીરે મેસ લગાવી દીધી. અસલ કાળા ભૂત બની ગયા. ભૂત પણ બીને ભાગે એવા બનીને ભૂતની રાહ જોવા લાગ્યા. મધરાત થઈ તોય ભૂત આવ્યું નહીં. આથી શેઠને વેમ પડ્યો કે સાલું ભૂત આવશે નહીં તો મારું તો કામ બગડશે ને. બલોયા જશે, માટે લાવ બોલાવા દે. શેઠ તો લાંબે રાગે
ગાવા લાગ્યા, અમે આવ્યા રે તમે આવો રે, અમે આવ્યા રે તમે આવો રે. થોડી વાર થઈ ત્યાં વાવમાં ખળખળાટ થયો અને ટક ટક કરતા પગથિયા ચડતું ભૂત આવ્યું. ભૂતને જોઈને શેઠ નાસવા લાગ્યા, કૂદતા જાય અને બોલતા જાય, કૂદતા જાય ને બોલતા જાય, અમે આવ્યા રે તમે આવ્યા રે, અમે આવ્યા રે તમે આવો રે. ભૂત નજીક આવી નાસવા લાગ્યો અને તાનમાં આવી ગયો. આ જોઈ શેઠ પોતળીમાં છુપાયેલા નકલી બલોયા કાઢીને બોલ્યા, અમે લાવ્યા રે તમે લાવો રે, અમે લાવ્યા રે તમે લાવો રે. ભૂતને એમ થયું કે માળું ખરું છે, આવા દાગીના તો મારી પાસે છે, લાવ લઈ આવું. એ તો સડસડાટ કરતું વાવમાં જઈ બલોયા લઈ આવ્યું અને હાથમાં રાખી શેઠ કૂદતા હતા તેમ કૂદવા લાગ્યું. આ જોઈ શેઠ બોલ્યા, અમે પહેર્યા રે તમે પહેરો રે. શેઠે તો બલોયા હાથમાં ચડાવ્યો. આ જોઈ ભૂતને પણ હાથમાં ચડાવ્યા. શેઠ તો વધારે તાનમાં આવીને નાચતા જાય અને ગાતા જાય, અમે નાચ્યા રે તમે નાચો રે, અમે નાચ્યા રે તમે નાચો રે. સામે ભૂત નાચવા લાગ્યું. શેઠ એવા નાચ્યા કે સારામાં સારી નાચવાવાળી પણ બે ઘડી હેપતાઈ જાય અને વાહ વાહ પોકારી ઉઠે. એવા ભૂતને પણ થકવાડી દીધું અને પછી શેઠે ગાયું કે અમે થાક્યા રે તમે થાકો રે. શેઠ ઊભા રહ્યા, ભૂત પણ સામે ઊભું રહ્યું. શેઠ કહે, અમે બેઠા રે તમે બેસો રે. શેઠની સામે ભૂત બેસી ગયું. આ જોઈ શેઠ કહે, અમે કાઢ્યા રે તમે કાઢો રે. ભૂતે પણ શેઠની જેમ હાથમાં પહેરેલા બલોયા કાઢ્યા. આ જોઈ શેઠ પોતાની પાસેના મોટા બલોયા ભૂતની સામે ફેંકતા બોલ્યા, અમે ફેંક્યા રે તમે ફેંકો રે, અમે ફેંક્યા રે તમે ફેંકો રે. ભૂતે પણ શેઠની સામે બલોયાનો ઘા કર્યો એટલે શેઠે સોનાના લઈ લીધા અને બલોયા, અમે બદલ્યા રે અદલ્યા કરે રે, તમે બદલ્યાઓ રે અદલાઓ રે. આમ કહી શેઠ વાવના પગથિયા ચડવા લાગ્યા. આ જોઈ ભૂતે શેઠની પાછળ પગ ઉપાડ્યા એટલે શેઠ કળી ગયા કે સાલું આ તો મારી હારે આવશે. એટલે દૂરથી બોલોયા, અમે જાશું રે તમે જાઓ રે, કાલે પાછા આવશું રે, આજની જેમ રમશું રે. આમ ગાતા ગાતા શેઠ વાવની બહાર નીકળી ગયા અને મનમાં બબડ્યા કે સાલા ફેરથી આવવા તારો કયો બાપ નવરો છે, ફરીથી આવવા તારો બાપ કયો નવરો છે. ભૂત તો રાજી થઈ ગયું. તેને લાગ્યું કે આ ભાઈબંધ કાલે પણ આવશે અને નાચશું ગાશું રમશું અને અદલા બદલી કરશું. આમ કહી હાથમાં શકસકિત બલોયા લઈ નાચતું નાચતું વાવમાં ઉતરી ગયું. આ બાજુ શેઠ ઘરે જઈ નાખોરાની પીપુડી વગાડતા મળ્યા તે વહેલી પડે સવાર. પ્રથમીના પાટલા પર બુદ્ધિ ચતુરીની ઢગલે બંધ વાતું મળે છે મિત્રો. બુદ્ધિ કોના બાપની, બુદ્ધિ ચતુરાઈથી ભલભલા માધાતાને પણ ઝેર. તો મિત્રો ખરેખર વાણિયાભાઈ છે પોતાની ચતુરાઈ બુદ્ધિથી બલોયા છે એ પોતાને ઘરે ફરી વખત લાવ્યા. અને મિત્રો તમને ખરેખર અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો આવા જ નવા જીવનોપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે, ઘટનાઓ જોવા માટે, શીખવા માટે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. જો તમને મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. મિત્રો આ વિડીયો તમે આખો જોયો હશે એવી હું આશા રાખું છું અને આ વિડીયો આખો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.